સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા. નમસ્કાર મિત્રો, સમાચારમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. ફરી એકવાર તાજા સમાચાર લઈને આવી ગયા છે. મિત્રો, મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને પગલે આજે એટલે કે 31 જુલાઈ 2025ના રોજ સિઝનમાં પહેલીવાર ડેમના 10 દરવાજા 2 મીટર ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલમાં ડેમની જળ સપાટી 131 મીટરને પાર થઈ ગઈ છે, જે ઓવરફ્લોથી માત્ર 7 મીટર દૂર છે. ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. મિત્રો, વાત કરીએ કે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને પાણીની સતત આવકને કારણે ડેમ એની કુલ સંગ્રહ ક્ષમતાના 70% કરતાં વધુ ભરાઈ ગયું છે. જેના પગલે એને વોર્નિંગ સ્ટેજ પર મૂકી દેવામાં આવ્યું છે અને તંત્ર સંપૂર્ણપણે એલર્ટ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નર્મદા નદીના કાંઠાના વિસ્તારો જેવા કે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરાયા છે. મિત્રો, હાલમાં નર્મદા ડેમની જળ સપાટી સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં ડેમની જળ સપાટીમાં 2.71 સેન્ટીમીટરનો વધારો થયો છે અને પાણીના સંગ્રહમાં પણ 6.57% વધારો નોંધાયો છે. તો મિત્રો, આ હતા ડેમના સમાચાર. નવા સમાચાર મેળવવા માટે આપણી ચેનલ સાથે સતત જોડાયેલા રહેજો. ધન્યવાદ.